હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ ઓકે, મજામાં જશો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ. બધાને ગુડ મોર્નિંગ. જય માં મોગલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. આપણે પણ મજામાં જ છીએ. અત્યારે જો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જીયાસભાઈને આજ તો આખી રાત બહુ મજા નહોતી અને બહુ શરદી ઉધરસ ને તાવ આખી રાત આવ્યો. તો જીયાસ પણ હજી હૂતો જ છે. સફરજન આપ્યું છે ખાવા, પણ ખાતો નથી. જો હૂતો છે. અને આજે એને હે ને અત્યારે દવાખાને પણ લઈ જવાનો છે. સંજયભાઈને સારું થઈ ગયું છે, તો જીયાસભાઈનો વારો પડી ગયો આજે. બોલો, આવું થયું છે. ત્યારે જો મારે આજે 10 વાગી ગયા છે ફ્રી થવામાં. કપડાં અને વાસણ ને બધું કર્યું ત્યારે 10 વાગી ગયા છે. અત્યારે તો જીયાસભાઈનું થોડુંક ધ્યાન રાખવું પડશે આજનો દિવસ, કેમ કે મજા નથી હાવ. એટલી કન્ડિશન ખરાબ છે ને કે આખી રાત કોઈ નથી ગઈ. અત્યારે જો કૂતો હતો અત્યારે જાગ્યો જ છે આપણે. ને સારું હાલો, અત્યારે જો આપણે મશીનનું કામ પણ શરૂ કરી દઈએ. થોડી વાર બેસી તો આપણે જીયાસને દવાખાને કદાચ લઈ જવાનું, હું લઈ જાય કદાચ લઈ જાય, ગમે એક લઈ જાઉં ત્યારે થશે. અને કામ તો તમને ખબર જ છે કાલનું કેટલું પડ્યું છે એ જો બધું શરૂ જ છે. હવે કામે બેસી જાઉં, પછી મળશું. થોડી વાર કામ કરીએ પછી જીયાસભાઈને કેમ છે દવાખાને જાવી પછી ખબર પડે. હવે તો ગુરુ પૂનમ છે અને તમને બધાને મારા તરફથી હાર્દિક શુભેચ્છા ગુરુ પૂનમની. અને આજે તો જો મુલાકાતવાળી છોકરીઓ બધું ને 5 દિવસ પૂરા થયા છે. અને આજે તો જાગરણ છે, રાતે છોકરીનું જાગરણ હશે. અને 5 દિવસ તો પૂરા કેમ થઈ ગયા કે ખબર જ ન પડી. અને ભાઈ તમે કોઈ છે ને મુલાકાત કર્યા હોય ને કોમેન્ટ કરજો, ન કર્યા હોય ને એ કહેજો, ને કર્યા હોય એ કહેજો. જોકે મેં તો કર્યા હતા જ તેઓ. અને પહેલાં અમે બધા રહેતા ને ત્યારનું ને અત્યારનું રહેવાનું તો હાવ અલગ જ થઈ ગયું છે. પહેલાં કંઈક અલગ જ હતું. અત્યારે તો બધું છોકરીઓને કેટલું બધું નવીન નવીન. પહેલાં તો આવું કાંઈ હતું નહીં. જીયાસભાઈ દવાખાને ગયા હતા, દવા લઈને આવ્યા છે. ક્યાં જીયાસભાઈ? જીયાસભાઈ દવાખાનેથી આવ્યા છે, દવા લઈને આવ્યા. જીયાસભાઈ ક્યાં ગયા હતા? હા, એ કે મને બુખાર આવી ગયો ને તો દવા લેવા ગયો તો એવું કહે છે. હવે દવા લઈને આવ્યો છે. જોઈ કેટલી બોટલ આપી છે ને. એક આ બોટલ છે, એક આ બોટલ છે. હવે જીયાસભાઈને દવા તો પીવી પડશે. જો આ હે ને ટેબ્લેટ છે, આ વામિનની છે ને ઉલટી થતી હતી ને એની છે. જીયાસભાઈને દવા પાઈ દઉં, નાસ્તો કરી દઉં અને પછી એવું લાગે ને તો સ્કૂલ જવા દઈશ. કેમ કે ઘરે હશે ને તો નકરો ફોન ને એવું જોયા કરશે. બધા સ્કૂલમાં વયો જાતો. હવે જોઈ છે જીયાસભાઈ ખાય પછી શું થાય છે. જીયાસ દવા પાઈ દઉં, ઉલટી થાય છે ને એના માટે તો જો મેં ટીકડી લીધી છે. અને આ મારા કારો ભાઈ આવી ગયા છે. કેમ છો ભાઈ? મજામાં? ભાઈ ને હું છું જીયાસ જો દવા કાઢવા માંડ્યો છે. હારો હાલો એને ફટાફટ પાઈ દો. હેલો ગાઈસ, જોવો હમારા પી આવ્યો. મમ્મી બુક કરે અમારી. જોવો મેં દવા પડી હતી. છે અમારી બોટલ. તમે જોવો ને આવી બોટલ દવા. મમ્મી તો અહીંયા પીએન દો ઉભા થયો. પછી મમ્મી તો આમ બુક ખાતે મારી ટીચરને દીધી હતી. એમ કીધું હતું. જીયાસભાઈ ને પિયાનભાઈ બે શરૂ કરી દીધો છે નાસ્તો. જીયાસભાઈ બેગ તૈયાર થઈ ગયું છે. ફટાફટ હવે જાય, ઓલરેડી મોડું થઈ ગયું છે. મળી આવી જમીન પછી વાસણ ને બધું કર્યું. કેમ કે મારે તો જમવાનું નહોતું. મારે જયસુખને પૂનમ હતી. સંજયભાઈ હાટ જમવાનું બનાવ્યું હતું. સંજયભાઈ જમ્યા. પછી વાસણ ને એવું કર્યું. એક દળનું હતું ઘઉંનું એ કર્યું. પછી મશીને બેઠી હતી. હવે અત્યારે જીયાસભાઈને સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે તો હું લેવા જાઉં છું. હવે જોશું આપણે કે ભાઈને મજા છે કે નથી. હવે થોડું સારું હોય તો સારું, ન સવારે તો હાવ કન્ડિશન એની ખરાબ હતી. અત્યારે હું જાઉં પછી ખબર પડે. એ ગયો ને ત્યારનો મારો જીવ તો ત્યાં જ હતો સ્કૂલે તે કે ભાઈ સારું છે કે નહીં હોય. જોકે શરદી ઉધરે તાવમાં ન વાંધો આવે, પણ એને વોમિટ થતો હતા ને ઉલટી થતી હતી એટલા માટે થોડુંક ટેન્શન હતું કે સારું છે કે નહીં. હું જાઉં છું. જીયાસને મળીશું આપણે ત્યાં જઈ. તો કે ઘરે તો આવશે જ તે ને. ક્યાં ઘરેથી તો નીકળી ગયા છે, ગેટે પહોંચ્યા. પણ વરસાદ આવવા માંડ્યો છે. જો ધીમો ધીમો વરસાદ આવે છે ને. જીયાસભાઈ ને મજા છે, સારું છે. ક્યાં જીયાસ? જો તને સારું થઈ ગયું તો
દળનું દળાય છે ને તો મા દીકરો બે વાટે ઉભા છે ક્યાં જ્યાં ભાઈ તને સારું થઈ ગયું એમ કહે છે બધા ફ્રેન્ડ જો હાલો ઘરે જાય બની ગયું છે અને જયસુખ ને આવી ગયા છે અને કિશનભાઈ છે ને આજ આપણને મૂકીને ફરી આવ્યા છે જયસુખ સંજયભાઈ ત્રણે ગયા હતા મને જ્યાં છે નહોતા લઈ ગયા ક્યાં ગયા હતા પૂછી કિશનભાઈ ક્યાં ગયા હતા મિની બગદાણા જી આવ્યા પૂનમ હતી ને તો એના ભાગમાં હશે દર્શન કરવાના તે કરી લીધા આપણે તો કઈ થયા નહીં દર્શન હવે અમને ક્યાંથી લઈ જાઓ જઈશું મેળામાં જાઉં ને મેળો ભરાય કિશનભાઈ એને કે નહીં ભરાતો હોય તોય શરૂ થઈ જાય મેળો આપણે જાઉં તા હારો હાલો અમે જમી લઈએ આપણે મસ્ત મસ્ત ભાખરી બની ગઈ છે પછી શાક આમાં મકાઈ બાફી છે મારે તો રોટલો ખાવાનો છે જીયાસભાઈને છે ને મજા હજી શિયા નહીં ક્યાં જીયાસ ઉધરે આવે હા પાડે જો સારું હાલો અમે જમી લઈએ સંજયભાઈ કિશનભાઈ તો જમીન વહી ગયા છે કિશનભાઈ નહોતા જમવા આવ્યા સંજયભાઈ જ હતા ખાલી જો એ લોકો વહી ગયા છે પછી તો ક્યારના વહી ગયા હતા અને પછી અમારે પીસ ઘડી મારવાના હતા જો અહીંયા રહ્યા મેન જઈશું કે પીસ ઘડી માર્યા બધા અને હવે છે ને ફ્રી થયા છીએ આ ચિયાસભાઈ તો ફોન જોવે છે જો આજે ઊંઘ નથી આવતી કેમ કે સાંજના 7-8 વાગ્યા સુધી હું તો થાય ને બપોરનો એટલા માટે સારું હાલો હવે જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળશો નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ